જૂનાગઢ જિલ્લાના ઘેડમાં ફરી એકવાર વરસાદ થઈ રહ્યો છે। પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા। ખુદરા ગામના રસ્તા બેટમાં ફેરવાયા। બાલા ગામ અને પંચાળા ગામ તરફ જવાના માર્ગ પર પાણી ભરાયા। ગઈકાલના વરસાદ બાદ આજે પાણીનો પ્રવાહ જમા થયો। ગઈકાલે માણાવદર પંથકમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો અને જેના કારણે પાણી જ પાણીની પરિસ્થિતિ સર્જાઈ છે। મોરબીમાં યુવાનના મોત મામલે પરિવારનો ગંભીર આરોપ। હત્યા કેસને અકસ્માતમાં ખપાવવાનો આરોપ છે। યુવક પર ટ્રેક્ટર ફેરવી હત્યા કરાયાનો આક્ષેપ છે। યુવકના મૃતદેહ સાથે પરિવારજનો રસ્તા પર ઉતર્યા। મોરબીના મકનસર ગામની આ ઘટના। મોરબી તાલુકા પોલીસે મામલો થાળી પાડવા પ્રયાસ હાથ ધર્યો છે। યુવક પર ટ્રેક્ટર ફેરવી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો તેવો આક્ષેપ થયો છે। જ્યારે યુવકના મોત મામલે પરિવારજનોએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે। હાલ તો પોલીસે ફૂટેજના આધારે અને સાથે જ વિગતોના આધારે તપાસ હાથ ધરી છે। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો। ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે। દક્ષિણ ગુજરાતનો તો વારો કાઢી નાખ્યો છે અને હવે ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાત પર મેઘો ઓળઘોળ થશે। 1-2 દિવસ નહીં પરંતુ આગામી 7 દિવસ સુધી વરસાદ તરખાટ મચાવશે। તોડી નાખે એવા વરસાદની ઘાતક આગાહી હવામાન વિભાગ અંબાલાલે કરી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડશે। અમદાવાદમાં પણ મેઘો ભૂક્કા બોલાવશે। અંબાલાલ પટેલે પણ 19 જુલાઈ સુધી વરસાદના જોરની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતમાં 19 જુલાઈ સુધી ભારે વરસાદ પડી શકે છે। 19 જુલાઈ પછી વરસાદનું જોર ઘટશે। 22 જુલાઈ બાદ ફરી ભારે વરસાદ ખાબકશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો તારીખ 19 સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। જૂનાગઢના બાંટવામાં મેઘાની તોફાની બેટિંગ। 1 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ। બાંટવા શહેરની બજારોમાં પૂર જોવા મળી રહ્યું છે। બાંટવામાં જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ છે। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે, જેમાં બાંટવામાં 1 કલાકની અંદર 5 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। લોકો કમર સુધીના પાણીમાંથી પસાર થવા મજબૂર છે। મુખ્ય બજારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાંથી નદીઓ વહેતી હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જૂનાગઢ જિલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિ છે। અનરાધાર વરસાદથી હાઈવે પણ જળમગ્ન થઈ ગયા છે। વરસાદથી હાઈવેના દ્રશ્યો આપ જુઓ, રસ્તો દેખાય તેમ પરિસ્થિતિમાં નથી। કેશોદ માંગરોળ હાઈવે પર પાણી ભરાયું છે। જીવના જોખમે લોકો પસાર થતા જોવા મળી રહ્યા છે। આ જૂનાગઢના દ્રશ્યો કે જ્યાં આગળ બાંટવામાં 1 કલાકમાં 5 ઇંચ વરસાદ થઈ ગયો। બીજી તરફ હાઈવેના દ્રશ્યો કે જ્યાં આગળ રસ્તો જોવો પડે તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે તમામથી જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। હાઈવે જાણે તળાવ બની ગયું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ તરફ ખેડ પંથકમાં ફરી મેઘતાંડવ જેવી સ્થિતિ। માણાવદરના અંબલિયામાં ધોધમાર વરસાદ। અડધા કલાકમાં રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। આંબલિયા, સીતાણા સહિતના ગામમાં ધોધમાર વરસાદ થયો છે। આંબલિયામાં 45 મિનિટમાં 5 ઇંચ વરસાદનો દાવો। સીતામણામાં 50 મિનિટમાં 6 ઇંચ વરસાદ થયાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે। માણાવદરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ક્યાંક કલાકની અંદર 4-5 ઇંચ છે, તો કેટલાક વિસ્તારમાં 45 મિનિટથી 30 મિનિટની અંદર 5 થી 6 ઇંચ વરસાદ થયાનો સ્થાનિકો તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે। મુખ્ય બજાર, રસ્તાઓ જે છે તે જાણે નદીની વચ્ચે વસેલા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે તમામ જગ્યાએથી નદીઓ વહેતી હોય તે પ્રમાણે પાણી વહી રહ્યું છે। જૂનાગઢના માંગરોળ પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। વેલકમ બેક। ગુજરાત સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત અમૃત સરોવર અભિયાનથી ખેડૂતોને ખૂબ જ લાભ થઈ રહ્યો છે। ગુજરાતના ખેડૂતો આ અભિયાનને આશીર્વાદ સમાન માની રહ્યા છે। જળ છે તો જીવન છે। પાણી એ કોઈ પણ રાષ્ટ્ર સમાજના સર્વાંગી વિકાસની પાયાની જરૂરિયાત છે।
આ સત્યને જ કેન્દ્ર સ્થાને રાખીને ગુજરાત સરકારે રાજ્યના ખૂણે ખૂણે સિંચાઈ અને પીવાનું પાણી પહોંચાડવા અનેકવિધ યોજનાઓ અમલી કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકારની દ્રઢ રાજકીય ઈચ્છા શક્તિના પરિણામે નર્મદાના પાણી ઘર ઘર સુધી પહોંચ્યા છે. 19-20 વર્ષમાં સુજલામ સુફલામ યોજનાની પાછળ અને એના કારણે સેંકડો કિલોમીટર લાંબી રિચાર્જ કેનાલો બનાવી, એના પાણીના તળ ઉપર આવ્યા અને પાણી પણ બચાવવું તો પાઇપલાઇનનો ઉપયોગ કર્યો. તળાવો ભરવા માટે પાઇપલાઇન પાણી લઈ જઈએ અને હવે તો 2 પાઇપલાઇન એવી બનવાની છે કે એનાથી 1000 થી વધારે ગામોના તળાવો ભરવામાં આવશે. દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગ્રામીણ વિકાસ વિભાગ અંતર્ગત આવતી જળ સંચયની યોજના સુજલામ સુફલામ જળ અભિયાનને પણ વિશેષ રીતે ઉજવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત તમામ જિલ્લાઓમાં 75 તળાવોને સુવિકસિત અને પુનર્નિર્માણની કામગીરી કરવામાં આવી રહી છે. मैंने अमृत सरोवर की बात की थी. उसके बाद अलग अलग जिलों में स्थानीय प्रशासन जुटा, स्वयंसेवी संस्थाएं जुटी और स्थानीय लोग जुटे. देखते ही देखते अमृत सरोवर का निर्माण एक जन आंदोलन बन गया है. अमृत सरोवर अभियान हमारी आज की अनेक समस्याओं का समाधान तो करता ही है, हमारी आने वाली पीढ़ियों के लिए भी उतना ही आवश्यक है. इस अभियान के तहत कई जगहों पर पुराने जलाशयों का भी कायाकल्प किया जा रहा है. मेरा आप सभी से और खासकर मेरे युवा साथियों से आग्रह है कि आप अमृत सरोवर अभियान में बढ़ चढ़ करके हिस्सा लें और जल संचय और जल संरक्षण के इन प्रयासों को पूरी से पूरी ताकत दें. ગુજરાત સરકારની અમૃત સરોવર યોજના. વરસાદી પાણીના સંગ્રહ માટે અમૃત સરોવર. ગામડાઓમાં પાણીના સ્તર ઊંચા આવશે. સિંચાઈ માટેના પાણીના સમસ્યાનો અંત. તળાવ કિનારે ગામ લોકોને અત્યાધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ થાય તેવા પ્રયાસોની સાથે જિલ્લામાં તળાવોના વિકાસના કામો થઈ રહ્યા છે. આપણે દરેક જિલ્લે 75 અમૃત સરોવર બનાવવાનું અભિયાન પણ ચાલુ છે. એટલે આખા ગુજરાતમાં દરેકે દરેક જિલ્લામાં 75 તળાવ થાય એ અભિયાન પણ ચાલુ છે ને એની અંદર પણ કામ